વિશ્વામિત્રી નદીને લાલ બનાવનારા કેમિકલ કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે। રેક્સટોન ઇન્ડસ્ટ્રીઝે નદીમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું હતું। કેમિકલને કારણે નદીનું પાણી લાલ થઈ ગયું હતું। વીએમસીએ કંપનીના ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાખ્યા છે। કંપનીને 5 લાખ રૂપિયાનું દંડ ફટકારવામાં આવ્યો છે। જીપીસીબીએ નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરામાં જે કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું હતું નદીમાં, વિશ્વામિત્રીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું હતું, તેને લઈને જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કંપનીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। કંપનીના ડ્રેનેજ, પાણીના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે અને જીપીસીબીએ કાર્યવાહી કરી છે। તો વડોદરામાં ઉદ્યોગોએ કેમિકલવાળું પાણી નદીમાં છોડ્યું હતું અને નદીનું પાણી લાલ થયું હતું। વિશ્વામિત્રી નદીનું પાણી ડહોળું થયું હતું। લાલ કલરના આ પાણીને લઈને જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી, પાણીની ચકાસણી કરવામાં આવી અને ત્યારબાદ જે કંપની છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી, 5 લાખનો દંડ ફટકાર્યો છે।